સુરતમાં રિમફિટ સિઝન 5નું ભવ્ય આયોજન 5 વર્ષની સફર પૂર્ણ. સુરતના વનિતા વિશ્રામ સ્થિત શિવગૌરી હોલ ખાતે રિમ્પલબેન જરીવાલા સંચાલિત રિમફિટ એન્ડ ડાન્સ સ્ટુડિયો દ્વારા આયોજિત રિમફિટ સિઝન 5નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે ઇવેન્ટે સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી આયોજકો, ભાગ લેનારાઓ અને વાલીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. રિમ્પલબેન જરીવાલા એક સફળ ડાન્સ ટીચર ઉપરાંત જીમ ટ્રેનર, યોગા ટીચર અને ઝુમ્બા ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ જાણીતા છે. છેલ્લા 5 વર્ષથી તેઓ બાળકો, મહિલાઓ અને યુવાઓમાં ફિટનેસ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાના વિકાસ માટે સતત કાર્યરત છે. કાર્યક્રમમાં અંદાજે 50 જેટલા બાળકોએ તથા 20થી 25 જેટલી મહિલાઓએ વિવિધ કલાત્મક, મનોરંજક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનારાઓએ પોતાની પ્રતિભા, કૌશલ્ય અને આત્મવિશ્વાસનું શાનદાર પ્રદર્શન કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે સુરતના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, તબીબો, જ્વેલર્સ, મીડિયા પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને બાળકો તથા મહિલાઓને તેમની પ્રતિભા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રિમ્પલબેન જરીવાલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, પરંતુ બાળકો અને મહિલાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે એક સશક્ત અને પ્રેરણાદાયી મંચ પણ પૂરું પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ, ઉત્સાહ અને સર્જનાત્મકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રિમ્પલબેન જરીવાલા દ્વારા 5 વર્ષની સફરની યાદગાર બનાવવામાં આવી હતી અને આગામી વર્ષોમાં વધુ ભવ્ય આયોજન માટે નવી પ્રેરણા તથા ઉત્સાહનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને ભાગ લેનારાઓએ આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ ચેતના શાહ છે. આજે અહીંયા જબરજસ્ત ઇવેન્ટ છે વનિતા વિશ્રામ શિવગૌરી હોલમાં, જ્યાં આગળ રિમ્પલ જરીવાલા, જેમણે અહીંયા રીમ એન્ડ ફિટમાં જબરજસ્ત 5મી સેશન એમનું આ છે. દર વખતે અમે આવીએ છીએ અને અલગ અલગ સ્પોન્સર પણ હોય છે અને બાળકોને 50થી 60 બાળકોના ડાન્સ હોય છે. જે ડાન્સ એકથી ચડે એવા છે, એ ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરાવે છે. અમે જ્યારે જોઈએ ત્યારે રિમ્પલબેન સખત મહેનત કરીને બાળકોને ડાન્સ શીખવાડતા હોય છે. એમની કોરિયોગ્રાફી જબરજસ્ત હોય છે, એટલે સ્પેશિયલ અમે એમને સપોર્ટ કરવા આજે આવ્યા છીએ. હું રિમ્પલ જરીવાલા, ઓનર એન્ડ ડાયરેક્ટર ઓફ રિમફિટ એન્ડ ડાન્સ સ્ટુડિયો. આજે વનિતા વિશ્રામ શિવ ગૌરી હોલમાં રીમ એફડીએસ ઇવેન્ટ સિઝન 5નો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ કરવાનું એ કારણ છે કે અમે છોકરાઓ જે આખું વર્ષ માર્ક્સ માટે મહેનત કરતા હોય છે, અમે 2 મહિના એ લોકોને ડાન્સ શીખવીને એ લોકોનામાં એકદમ પોઝિટિવ થિંકિંગ નાખીએ છીએ અને એ પોઝિટિવ થિંકિંગ અમે ઇવેન્ટ દ્વારા દર્શાવીએ છીએ. મીડિયા દ્વારા એક જ સંદેશો આપીશ કે કોમ્પિટિશનના જમાનામાં તમે છોકરાઓને ફ્રી માઇન્ડ રાખો, 2 મહિના એને ડાન્સ થેરેપી આપો અને આ ઇવેન્ટમાં બધા જ મારા છોકરાઓને હું ફેલિસિટેટ કરીશ. એટલે એક પણ છોકરાઓ ઘરે નિરાશ થયા વગર નહીં જશે કે આજે મને ટ્રોફી નથી મળી, મેમ મને ટ્રોફી નથી મળી. આમાં 50થી 60 સ્ટુડન્ટોએ ભાગ લીધો છે અને 20થી 25 લેડીઝોએ ભાગ લીધો છે અને અલગ અલગ ડાન્સ એકેડેમીના પણ સ્ટુડન્ટ અને કોરિયોગ્રાફર આમાં પ્રેઝન્ટ આયોજન કરશે, અલગ અલગ કૃતિઓ આયોજન કરશે. મારું નામ જયેશ જરીવાલા છે. એકચ્યુઅલી રિમ્પલ મેમનું ઇન્વિટેશન હતું ને મને એટલી ખબર પડે છે કે એમના જે એફર્ટ્સ હતા, એમને જે ડાન્સ માટે જે તૈયારી કરી છે અને એમણે ઘણા ટાઈમથી ઘણી પરિસ્થિતિનો સામનો કરીને પણ ઇવેન્ટને સક્સેસ બનાવવામાં તો બહુ મહેનત કરી છે. તો સ્પેશિયલી હું મારો જે ટાઈમ શેડ્યુલ કાઢીને પણ આ ઇવેન્ટ જોવા હું આવ્યો છું ને આઈ હોપ કે બધાને આ ઇવેન્ટ ઘણી સારી ગમશે અને એક એવી આશા છે કે ભવિષ્યમાં જ્યારે પણ રિમ્પલબેન આવી કંઈક ઓર્ગેનાઇઝ કરે તો એમને સપોર્ટ આપવો જોઈએ, કારણ કે આજે એમને સપોર્ટ મળશે તો ભવિષ્યમાં એક સારું મુકામ અને સારું એક મોટું ઇવેન્ટ પણ એ કરી શકશે, એવી શુભેચ્છાઓ એમને પાઠવું છું. થેન્ક યુ. જી, હેલો એવરીબડી, હું અંકિત બોજક છું. હું અત્યારે રિમ્પલબેન તરફથી જે આયોજિત ડાન્સ ઇવેન્ટ રાખવામાં આવ્યો છે વનિતા વિશ્રામમાં, ત્યાં હું અતિથિ તરીકે ઇન્વાઇટેડ છું અને મને અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે.
જેટલા બી બાળકો પ્રતિયોગિતાની અંદર ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આઈ વિશ ધેમ ઓલ ધ વેરી બેસ્ટ. અને આયોજકો છે એમને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણે એવું કહેવાય છે કે ડાન્સ ફક્ત ડાન્સ નથી હોતો, નૃત્ય નથી હોતું. એ એક ડિસિપ્લિન, આત્મવિશ્વાસ બધાનું સંગમ હોય છે, સમન્વય હોય છે. તો હું એમને મારી શુભકામનાઓ સાથે એમને ઓલ ધ વેરી બેસ્ટ વિશ કરું છું અને એ હજુ ને હજુ વધુ ને વધુ આગળ વધે એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ.